બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાની ખેંગારિયા શાળામાં સ્કૂલ બેગ અને સ્ટેશનરીનું વિતરણ કરાયું। માનવ સેવા જ પ્રભુ સેવા અને માનવ જે પીડ ભરાઈ જાણે રહ્યા ગુરુમંત્ર પર અવિરત માનવ સેવા અને માનવતા માટે કાર્યરત હેલ્પ્સ ફાઉન્ડેશન શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય જેવા 3 મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત। હેલ્પ્સ ફાઉન્ડેશન હંમેશા માનવતાને આગળ રાખીને કાર્ય કરે છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, સ્વાસ્થ્ય વિષયક કાર્ય હોય કે પછી આજીવિકાને લગતું હોય। હેલ્પ્સ ફાઉન્ડેશન માનવતાની સુવાસ ફેલાવતા ચૂકતું નથી, જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશી લાવવાનો કોઈ મોકો ચૂક્યું નથી। હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉત્સાહથી કાર્ય કરવામાં આવે છે। ફાઉન્ડેશન બાળકોનો ઉત્સાહ વધારવાનો મોકો ચૂકતું નથી। જે નવા કાર્યક્રમો આ ક્ષેત્રમાં કરવામાં આવે છે તેમાં સ્કૂલ બેગ વિતરણનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટના ઉપક્રમે વિરમગામ તાલુકાની ખેંગારિયા શાળામાં સ્કૂલ બેગ, ફૂલસ્કેપ ચોપડા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું। હેલ્પ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટી અને સ્થાપક ડોક્ટર ધીરેન્દ્ર પટેલ અને અમદાવાદથી વિજયભાઈ સાથે દીપકભાઈ પરમાર અને હંસાબેન પરમાર પણ આ વિતરણ કાર્યમાં જોડાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।